ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા કલેક્ટરને 5000 વાંધા અરજીઓ આપી। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ શરૂ થયેલો ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે છેલ્લા 24 દિવસથી વિવાદ આજે પણ યથાવત છે। આજે ધાનેરા વિસ્તારના સર્વે સમાજના યુવાઓએ એકત્રિત થઈ વિસ્તારના લોકોની હજારો વાંધા અરજીઓ જિલ્લા કલેક્ટરને આપી। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાને નવા જિલ્લા વાવ થરાદમાં સમાવિષ્ટ કરવાના નિર્ણય સામે સ્થાનિક લોકોએ જોરદાર વિરોધ નોંધાવ્યો। ધાનેરા તાલુકાને પણ વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરી દેતા લોકોએ અનોખો વિરોધ કર્યો। છેલ્લા 26 દિવસથી ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈ ઉકેલ ન આવતા મોટી સંખ્યામાં નાગરિકો જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે પહોંચ્યા। હજારો વાંધા અરજીઓ જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવી। લોકોનું કહેવું છે કે ધાનેરાને વાવ થરાદ જિલ્લામાં સમાવવાથી તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને વહીવટી કામકાજ માટે વધુ અંતર કાપવું પડશે। આ વિરોધ પ્રદર્શન દર્શાવે છે કે સ્થાનિક લોકો તેમના વિસ્તારને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટે દ્રઢ નિર્ધાર ધરાવે છે અને તેઓ આ માટે કાનૂની અને વહીવટી માર્ગે લડત આપવા તૈયાર છે। જો સરકાર દ્વારા ધાનેરાને બનાસકાંઠામાં નહીં રખાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરી વિધાનસભા ઘેરાવ સુધીની ચીમકી ઉચ્ચારી છે। મહેસાણાના રાધનપુર ચોકડીથી પાંચોટ બાયપાસ સુધી બુલડોઝર ફર્યું, 198 દબાણો દૂર કરાયા। મહેસાણા મહાનગરપાલિકાએ સોમવારે સવારથી શહેરમાં મોટી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી। રાધનપુર ચોકડીથી પાંચોટ બાયપાસ સુધીના માર્ગ પર આવેલા દુકાનના શેડ, કેબિન, ઓટલા અને કમ્પાઉન્ડ વોલ સહિત 198 દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। પટેલ જ્વેલર્સના દબાણ કરી ખડકાયેલા પગથિયાની નીચે 2 હાર તોડવામાં આવી। મનપાએ ગત શુક્રવારે દુકાનદારોને નોટિસ આપીને 3 દિવસમાં દબાણ દૂર કરવા જણાવ્યું હતું। જોકે દુકાનદારો દ્વારા દબાણ દૂર ન કરાતા સવારથી મનપાની ટીમે 2 જેસીબી, 8થી વધુ ટ્રેક્ટર અને પોલીસ બંદોબસ્ત સાથે તવાઈ બોલાવી। નવી બનેલી મહાનગરપાલિકાએ શહેરમાં બેફામ દબાણોને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે। દબાણ હટાવ કામગીરી દરમિયાન કેટલાક વેપારીઓએ સ્વયં પોતાના શેડ અને બોર્ડ દૂર કર્યા હતા, જ્યારે કેટલાક ફૂડ સ્ટોલ માલિકોએ પોતાના ખર્ચે ક્રેન બોલાવીને હાઇટ બોર્ડ દૂર કર્યા હતા। ખેડામાં વર કન્યા પક્ષના ડીજે વચ્ચે થઈ ગઈ હરીફાઈ। 1 કલાક સુધી કાનના પડદા ફાટી જાય એવા અવાજે સંગીત વગાડ્યું। ખેડા જિલ્લામાં એક લગ્ન પ્રસંગમાં જોવા જેવી થઈ હતી। વર કન્યા પક્ષના ડીજે સામસામે આવી જતા જોરદાર હરીફાઈ જામી હતી। બંને ડીજેના સંચાલકો 1 કલાક સુધી કાનના પડદા ફાટી જાય એવા અવાજે સંગીત વગાડ્યું હતું। આ દરમિયાન અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કેટલાય લોકો ડીજેના વાહન ઉપર ચડી ગયા હતા અને હંગામો મચાવી દીધો હતો। દીકરીના પિતાએ અનેક વખત સમજાવવા છતાં પણ ડીજે સંચાલકો સમજ્યા ન હતા। જાણે બંને શક્તિનું પ્રદર્શન કરતા હોય તેમ જોરથી ડીજે વગાડવા લાગ્યા અને આતંક ફેલાવા લાગ્યા। આ દરમિયાન જાનમાં હાજર લોકોના કાન થોડી ક્ષણો માટે શૂન્ય થઈ ગયા। જ્યાંથી ડીજે પસાર થઈ રહ્યા હતા ત્યાં લોકોના ઘરની દિવાલો ધ્રુજવા લાગી। ઘરમાં કાંધીએ મૂકેલા વાસણો પડી ગયા। લોકો અવાજથી કંટાળી ગયા। લગ્નના મંડપમાં ઘોંઘાટ થતા અહીંયા નાસભાગ મચી ગઈ। જોકે દીકરીના પિતાએ આજીજી કરી હરીફાઈ ન કરવા બંને ડીજે સંચાલકોને જણાવ્યું, પણ બંને ન માનતા આ હરીફાઈ પર ઉતરી જતા વાતાવરણ થોડા સમય માટે ગરમ થયું। અંદાજે 1 કલાક સુધી મોટેથી બંને ડીજે વગાડતા રહ્યા, જેથી અંતે દીકરીના પિતાએ પ્રસંગને પડતો મૂકી પોલીસ ફરિયાદ કરવા દોડી જવું પડ્યું। પોતાના પક્ષ તરફથી બોલાવેલ ટુંડેલના VR પાવર ડીજે અને જાનૈયા પક્ષ તરફથી બોલાવવામાં આવેલા SK ડીજે ખુમરવાડવાળા સામે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી। ગણદેવીના ભાઠા ગામની શાળામાં 1.5 વર્ષથી આચાર્ય નહીં મળતા તાળાબંધી। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાઠા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં આચાર્યની નિમણૂક ન થતા ગ્રામજનો વિફર્યા હતા। વાલીઓએ શાળાને તાળાબંધી કરી દીધી છે। 174 વિદ્યાર્થીઓની આ શાળાના આચાર્ય જયેશ પટેલ છેલ્લા 2 વર્ષથી અંગત કામ માટે અમેરિકા ગયા છે, જેના કારણે મુખ્ય શિક્ષિકાની જગ્યા ખાલી પડી છે। 2 વર્ષથી શાળા આચાર્ય વગર જ ચાલતા વિદ્યાર્થીઓના ભાવિ પર ખતરો ઊભો થયો છે, જેથી લોકોએ રોષ વ્યક્ત કરી પ્રાથમિક કેન્દ્ર શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી દીધી છે। ભાઠા ગામના લોકો છેલ્લા કેટલાક સમયથી તંત્ર અને જિલ્લા તંત્ર સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આચાર્ય ફાળવવાની રજૂઆત કરી ચૂક્યા છે। જોકે અધિકારીઓએ ગ્રામજનોની રજૂઆતને ગણકારી ન હતી, જેના પગલે ગ્રામજનો અકળાઈને વિદ્યાર્થીઓના હિત માટે શાળાને તાળાબંધી કરી દીધી હતી। જ્યાં સુધી કોઈ ચોક્કસ બાહેધરી નહીં મળે ત્યાં સુધી તાળા ખોલશે નહીં। ગ્રામજનોના હોબાળાને લઈને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આચાર્યની નિમણૂક અંગે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે આશ્વાસન આપ્યું છે। ધારાસભ્ય નરેશ પટેલે આક્રોશિત ગ્રામજનોને આશ્વાસન આપ્યું કે 10 થી 15 દિવસમાં શાળાને નવા આચાર્ય મળશે। બેટ દ્વારકાના સમુદ્ર કાંઠે કંઈક નવા જૂની થવાના એંધાણ। સમુદ્ર સુરક્ષામાં વધારો। બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન બાદ સમુદ્ર સુરક્ષામાં અચાનક વધારો કરાયો। 3 તરફથી સમુદ્ર સીમાથી ઘેરાયેલો દ્વારકા જિલ્લો દેશની સુરક્ષા માટે છે અતિ મહત્વનો। ત્યારે હવે અચાનક જ દ્વારકાના દરિયાકાંઠે સમુદ્રી સુરક્ષા જડબે સલાક કરી દેવામાં આવી છે। સુરક્ષા કર્મીઓ દ્વારા દરેક બોટોની તપાસ થઈ રહી છે।
દરેક હલચલ પર નજર રાખવામાં આવી રહી છે. હાલ સમુદ્રમાં મરીન પોલીસ, ફોરેસ્ટ, કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓ જબરજસ્ત પેટ્રોલિંગ કરી રહી છે. સમુદ્રમાં જતી તમામ બોટને ડોક્યુમેન્ટની તપાસ થઈ રહી છે. દ્વારકા જિલ્લામાં કુલ 23માંથી 21 ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી છે. 7 ટાપુ પર થોડા દિવસો પહેલા જ ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા હતા. આ ટાપુઓ પર અગાઉ અનેક વખત દેશ વિરોધી પ્રવૃત્તિઓ થઈ ચૂકી છે. સમુદ્રમાં પ્રતિબંધિત વિસ્તારમાં જતા 13 જેટલા માછીમારો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. ત્યારે સુરક્ષામાં વધારો કરાતા સમુદ્ર કાંઠે કંઈક નવા જૂની થવાના એંધાણ છે. દ્વારકામાં લારી ગલ્લા ધારકો બન્યા બેરોજગાર, આપ્યું આવેદન. દ્વારકામાં લારી ગલ્લા ધારકો બન્યા બેરોજગાર. નગરપાલિકા 100 જેટલા લારી ધારકોના લારી ગલ્લા ઉઠાવી જતા નાના વેપારીઓમાં રોષ ફાટ્યો, જેથી દ્વારકાના હાથીગેટથી નવા ગોમતી ઘાટ પરના લારી ગલ્લા ધારકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. નાના વેપારીઓએ કહ્યું કે પાલિકાએ 100 થી વધુ લારી ગલ્લા ધારકો છેલ્લા 1 મહિનાથી ધંધો રોજગાર બંધ કરાવ્યો છે, જેથી તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. ઘર ચલાવવામાં ફાફા છે, ત્યારે વહેલી તકે તેમણે ન્યાય માટે માંગ કરી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં હોકર ઝોન માટે રજીસ્ટ્રેશન કરાવવા લારી ધારકો અને ફેરિયાઓની લાંબી લાઈનો લાગી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં લાઇન હોકર્સ ઝોન માટે રજીસ્ટ્રેશન કરાવવાની છે. સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાને સરકાર દ્વારા મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ મનપા ટીમ દ્વારા શહેરના મેઇન રોડ સહિત બજાર વિસ્તારમાંથી લારી ધારકો તેમજ છૂટક પાથરણા વાળાને સ્થળ પરથી હટાવી લેવામાં આવ્યા છે અને ટાગોરબાગ પાછળ હોકર ઝોન બનાવી ત્યાં જગ્યા ફાળવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે લારી ધારકો માટે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે મનપા કચેરી ખાતે ભારે ભીડ મળી હતી. અત્યાર સુધીમાં અંદાજે 800 થી વધુ લારી ધારકો જગ્યા માટે ફોર્મ ભર્યા છે. જ્યારે બીજી બાજુ મનપા દ્વારા ફોર્મ પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરી તાત્કાલિક આ જગ્યા ફાળવવામાં આવે તેવી લારી ધારકોમાં માંગ ઉઠવા પામી છે. પાથરણા વાળાઓને હટાવી લેવામાં આવતા છેલ્લા 10 દિવસ કરતાં પણ વધુ સમયથી તેમનો ધંધો સંપૂર્ણ બંધ હોવાથી પરિવારજનોનું ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી. અમિત શાહનું 3 પેઢી સાથે કુંભ સ્નાન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે પ્રયાગરાજ પહોંચ્યા. અહીંથી સીધા જ મહાકુંભ મેળામાં પહોંચ્યા. બાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 3 પેઢી સાથે કુંભ સ્નાન કર્યું. પરિવાર સાથે સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી. અમિત શાહ આજે મહાકુંભ 2025નો ભાગ બન્યા અને શ્રદ્ધાની ડૂબકી લગાવી. ગૃહમંત્રીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. અમિત શાહે લગભગ 10 મિનિટ સુધી સંગમ સ્નાન કર્યું. અમિત શાહે અનેક સંતો અને સીએમ યોગી આદિત્યનાથની હાજરીમાં આરતી કરી હતી. અમિત શાહે ભગવા વસ્ત્રો પહેર્યા હતા અને સંગમના કિનારે પ્રાર્થના કરી હતી. અમિત શાહની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને યુપી સરકારના ઘણા મંત્રીઓ ત્યાં હાજર રહ્યા હતા. ત્યારબાદ અમિત શાહે સાધુ સંતો સાથે ભોજન પણ લીધું હતું. અમિત શાહે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે મહાકુંભ એ સનાતન સંસ્કૃતિના અવિરત પ્રવાહનું એક અનોખું પ્રતીક છે. અમદાવાદથી પ્રયાગરાજ એસટીની વોલ્વો બસ રવાના. સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી લીલી ઝંડી. મહાકુંભમાં કરોડોની સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. ફ્લાઇટના ભાડા આસમાને છે, ટ્રેનો ફૂલ છે. ત્યારે પ્રયાગરાજ જવા માટે રાજ્ય સરકારે ખાસ એસટીની વોલ્વો બસ શરૂ કરી છે. આ બસની આજથી શરૂઆત થઈ. ગાંધીનગરથી ચલો કુંભ ચલેની પ્રથમ વોલ્વો બસને સીએમ ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી બતાવી. પ્રથમ બસમાં 47 મુસાફરો આસ્થાની ડૂબકી મારવા રવાના થયા. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બસની પૂજા કરી હતી. બાદમાં કુંભ જતા વોલ્વો બસના ડ્રાઈવર અને પ્રથમ બસમાં જતા ભક્તોને ચાંદલો કરી ખેસ પહેરાવી અને રુદ્રાક્ષની માળા પહેરાવી હતી. ચલો કુંભ ચલે અને હર હર મહાદેવના નાદથી પ્રથમ જથ્થો રવાના થયો હતો. કુંભ જવા માટે વડીલોથી લઈ યુવાનોમાં પણ ઉત્સાહ આસમાને જોવા મળ્યો. 3 રાત 4 દિવસના પેકેજનું ભાડું 8100 રૂપિયા છે. દરરોજ સવારે રાણી બસ સ્ટેન્ડથી એક બસ કુંભ જવા માટે ઉપડશે. એક બસમાં 47 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી શકશે. બુકિંગ ખુલતા જતા 26 ફેબ્રુઆરી સુધીના તમામ બુકિંગ ફૂલ થઈ ગયા છે. આ બસ સેવાથી 1.14 કરોડ રૂપિયાનો એડવાન્સ વકરો એસટી વિભાગને થયો છે. વલસાડમાં રાજકારણના ખેલાડી નાણામંત્રીએ ક્રિકેટના મેદાનમાં 4-6 ફટકારી. રાજકારણના મેદાનમાં વિરોધીઓ પર પ્રહાર કરી હંફાવતા વનમંત્રીએ ક્રિકેટના મેદાનમાં ઉતરી 4-6 ફટકારી. વલસાડ જિલ્લાના યુવાનોને ક્રિકેટ રમવા માટે સારું મેદાન મળી રહે તે માટે ડુંગરી ગામે એક અદ્યતન સુવિધાવાળું ક્રિકેટ સ્ટેડિયમના પેવેલિયનનું ઉદ્ઘાટન નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું. વલસાડના ડુંગરી ખાતે નવનિર્મિત સ્ટેડિયમમાં ડીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા પ્રથમ મેચમાં ટોસ ઉછાળી ટુર્નામેન્ટ શરૂ થઈ. ક્રિકેટના શોખીન કનુ દેસાઈ હળવા અંદાજમાં જોવા મળ્યા. નાણામંત્રી બેટિંગ પર હાથ અજમાવ્યો. બેટિંગ કરી બાઉન્ડ્રી ફટકારી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપથી મેદાને ઉતરવા દાવેદારોનો રાફડો ફાટ્યો.